તો ગોવા અને અમદાવાદ માટે દીવથી સીધી ફ્લાઇટ શરૂ કરવાની યોજના હતી, તે મુજબ હવે આજથી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। સ્ટાર એર દ્વારા આજથી ગોવા અને અમદાવાદ માટે દીવથી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે, જેને લઈને હવે મુસાફરો છે તે સીધી અમદાવાદથી જ ગોવા અને દીવથી અમદાવાદ અને ગોવા બંને સ્ટેશનો માટે આ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। ત્યારે દીવને પોતાનું 25મું ડેસ્ટિનેશન બનાવવામાં આવ્યું છે। 1499થી શરૂ થતા ખાસ પ્રમોશનલ ભાડાની સાથે ફ્લાઇટ્સ અઠવાડિયામાં 5 દિવસ જેવા કે સોમવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ કાર્યરત થશે। દીવ આજુબાજુના લોકો સસ્તા દરે હવે હવાઈ મુસાફરી કરી શકશે તેવા સમાચાર છે। अभी हम दीव एयरपोर्ट से ज़्यादा कनेक्टिविटी करने के लिए हम कुछ प्रयास कर रहे हैं। आप सबको मालूम है दीव इज अ टूरिस्ट प्लेस और अभी इस टाइम पे हमारे बीच फेस्ट भी शुरू होने वाला है। सो दूसरे जगह से इधर दीव आने वालों के लिए ये नया कनेक्टिविटी भी यूज हो जाएगा। अभी हमारे नौका से भी इधर से सीधा गोवा तक जाने के लिए भी हमारे पास कनेक्टिविटी है। सो ये हमारे फुटफॉल, पैसेंजर फुटफॉल बढ़ जाएगा और दीव एयरपोर्ट के डेवलपमेंट, दीव सिटी के डेवलपमेंट के लिए भी एक कारण बन जाएगा। હું એક યાત્રી તરીકે અમદાવાદથી દીવ આવ્યો અને દીવમાં સ્ટાર એરની જે ફેસિલિટી છે એ એકદમ ખૂબ સસ્તી અને સારી છે। એનો સ્ટાફ પણ કોઓપરેટિવ છે અને સહકાર આપ્યો। એમને સ્વાગત કર્યું અને દીવ પર 1 કલાકમાં આવી ગયા। ખરેખર એક અનહદ આનંદ થયો અને કોઈ પણ જાતની એમાં તકલીફ થઈ નથી। દીવ છે એ પણ ઇન્ટરનેશનલ જોવાલાયક પ્લેસ છે અને આ સુવિધાઓ જે શરૂ કરી છે એ ખૂબ જ સરસ છે, સરાહનીય છે।